જામનગરના કાલાવડ તાલુકાના મુળિયા ગામમાં સ્થાનિક પુલ ભારે વરસાદના કારણે ધોવાઈ જતા સ્કૂલ બસ અટવાઈ। જામનગર પ્રથમ વરસાદે જ તંત્રની પુલ ખોલી નાખી છે। જામનગરમાં એક ઇંચ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। બે વિસ્તારોને જોડતા ચકાતનાકા રોડ પર પાણી ફરી વળ્યા છે। આ ઉપરાંત કોલેજ, હોસ્પિટલ, એરફોર્સના વિસ્તારને જોડતા રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ તરફ કાલાવડ તાલુકાના મુળિયા ગામનો પુલ તૂટ્યો। ભારે વરસાદ પડતા મુળિયા ગામની નદીમાં પૂર આવ્યું અને પુલ ધરાશાય થયો હતો। પુલ તૂટી જતા બાળકોને લઈને જઈ રહેલી સ્કૂલ બસ પણ ફસાઈ હતી, જે બાદ આસપાસના ગ્રામજનોએ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। પુલ તૂટવાને કારણે અનેક ગામો વચ્ચેનો સંપર્ક કપાયો છે અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત બાદ પણ રસ્તો ન બનાવતા રોષ ફેલાયો છે। જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોની રહેતે? શું દુર્ઘટના ઘટે તો જ તકેદારીના પગલાં લેવાય? પાણી પહેલા પાળ બાંધવામાં તંત્ર કેમ હંમેશા ઊણું ઉતરે છે? તેવા સવાલો ઉઠી રહ્યા છે।